નમસ્કાર મિત્રો, હાલમાં રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દાહોદમાં વરસાદી માહોલમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં દિવાલ પડતા એક બાળકનું મોત થયું હતું. અન્ય 2 બાળક સહિત 3 લોકો ઘાયલ થયા હતા. દાહોદમાં વરસાદી માહોલમાં દુર્ઘટના સર્જાઈ છે. દાહોદમાં વરસાદી માહોલમાં દિવાલ તૂટી પડતા એક બાળકનું મોત નીપજ્યું છે. રાછરડા ગામમાં દિવાલ પડતા એક બાળકનું મોત થયું હતું, જ્યારે 2 બાળક સહિત 3 લોકો ઘાયલ થયા છે. માતા સાથે સૂતેલા 3 બાળકો પર દિવાલ પડી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે ભારે વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો હતો. તેના કારણે રાછરડા ગામે એક મકાનની દિવાલ પડી ગઈ હતી. આ ઘટનામાં 6 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 3 વર્ષીય બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઉપરાંત એક બાળક અને માતાને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે રાજ્યમાં ચોમાસાની વિદાય પહેલા વરસાદી માહોલ જામ્યો છે. આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આવા વરસાદી માહોલ વચ્ચે નુકસાન અને દુર્ઘટનાના સમાચારો સામે આવી રહ્યા છે. મિત્રો, તમારે ત્યાં વરસાદની સ્થિતિ કેવી છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.